હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કાજુના નેક્સ્ટ બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે સવારના 8:30 થી 9 વાગ્યા હશે. આઈ થિંક કેટલા વાગ્યા એને તો ખબર હશે નહીં. શું કરીએ કાજુમાં. તો મારી ચા સાથે મારો ડે સ્ટાર્ટ થાય છે. ફ્રેન્ડ્સ, જે મારો મગ છે ને આખું ગોલ્ડન હતો. બોલો, ઉટકીને આખું વયું ગયું આમાંથી જોઈને. અને મારી પાસેથી ઓલા કપ વાળાએ 150 રૂપિયા લઈ લીધા. બોલો, મને ઉલ્લુ રમાડી ગયો. મારો કપ તો થઈ ગયો આખો થોડો. સો ફ્રેન્ડ્સ, આજના ડેમાં શું કરીએ છીએ, શું એન્જોય કરીએ છીએ, ક્યાં બાંધીએ છીએ, તે તમે આગળ મારા વિડીયોમાં જોજો. ને મારો બ્લોગ જોવાનું ચૂકતા નહીં. અને ફ્રેન્ડ્સ, ઓલા બધા જોજો તો લાઈક તો કરો યાર. શું કરે છે તમે લોકો? પ્લીઝ ફ્રેન્ડ્સ, લાઈક તો કરજો. શેર નથી કરતા, લાઈક નથી કરતા. શું થાય છે તમને લોકોને? લે વેંગે વિડીયો ઉતરતી હતી તઈ જ આવ્યો ભંગારવાળો. એવા અત્યારે મેં ભંગારવાળા ને વાસણવાળા બહેણીવાળા આવી રાડું નાખતા હોય ગલીઓમાં. શું કરી એકચ્યુઅલી ફ્રેન્ડ્સ, જે શું છે ખબર છે? ઓય ચીલી, આજે મારી એનિવર્સરી છે. હેપી એનિવર્સરી. ઓ હેપી એનિવર્સરી. આમ જોઈને કે ને થેન્ક યુ. આવામાં કહેવાય. સો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી આજે અમારી એનિવર્સરી છે. ફ્રેન્ડ્સ, 21 વર્ષ પૂરા થઈને આજે 22મું વર્ષ બેઠું. બોલો અમારા લગ્નનું. આટલો ટાઈમ વયો ગયો, ખબર કેમ ના પડી એક કઈ વાર કે ઓ માય ગોડ 21 વર્ષ થઈ ગયા. બાવીસમું વર્ષ બેઠું આજે. હું એને 23 વર્ષ થઈ ગયા. એને 21મું બેઠું ને આપણે 22મું બેઠું. હું એને 23 વર્ષ. હા લે, હા આગળ એક વર્ષ વધે છે. હા, તમે મારો માઇન્ડ હાવ ડાઉન કરી નાખો. આપણા લગ્નનું 22મું વર્ષ બેઠું, પાર્થુને 21મું બેઠું. એક વર્ષનો ફેટ છે. એમાં શું, એકચ્યુઅલી મારો પાર્થુનો બર્થડે અને અમારી મેરેજ એનિવર્સરી એક જ મહિનામાં આવી. ફ્રેન્ડ્સ, એપ્રિલ મહિનામાં. શું કરી. ઓકે ફ્રેન્ડ્સ, તો અત્યારે હું મારી ચા ફિનિશ કરું છું. અને અત્યારે તો હું હજી ઉઈચી છું. ઓકે ફ્રેન્ડ્સ, તમારા વાળ ને એવું કંઈ ઓળાયેલો હોય નહીં. ઓકે, તો ચાલો નાહી ધોઈ લઈએ. શું કરીએ, ફ્રેશ થઈ જાય. નાચો માટેડી. હેલો ફ્રેન્ડ્સ, તમે નાહી ધોઈ લીધું છે ફ્રેન્ડ્સ. શું કરીને આજે કાજે જૂનો ડ્રેસ પહેર્યો છે. નવો ડ્રેસ કે કાંઈ પહેર્યું નથી. આજે એનિવર્સરી છે, ગિફ્ટ જ નથી કર્યો. ક્યાંથી કાજુ પહેરે? ફ્રેન્ડ્સ, અત્યારે હું બહુ અપસેટ છું. શું કરું, મને કંઈ ગિફ્ટ જ નથી કરતા. આટલા વર્ષ વયા ગયા. એટલીસ્ટ એનિવર્સરીને દિવસે તો કંઈક ગિફ્ટ કરવી છે. અને કોણ ગોખાને સમજાવો. એ મારે લગ્ન જ ન કરાય. આઈ હેટ મેરેજ. હેલો ફ્રેન્ડ્સ, તો હું પહોંચી ગઈ છું રેસ્ટોરન્ટે. બીજે ક્યાં પહોંચી આમાં? રેસ્ટોરન્ટ સિવાય ને પાર્લર સિવાય આમ ને આમ જિંદગી. દરેક ઉતરું લઈ લઈને ક્યાં જતા હશે મને તો ઈ ન સમજાતો. અડધામ દોડા દોડી. છે ને મુનિના ઘરમાં બે જતા હોય છે.
તો ફ્રેન્ડ્સ આજે કાજલને કોઈ ગિફ્ટ નથી આવી એટલે અપસેટ તો છે. વાંધો નહીં, મને તો હવે ગિફ્ટ જ નથી આવતી. આજે એનિવર્સરી હે તો હું ગિફ્ટ આપ્યો થેંગો. ગિફ્ટ આપે તો હું વિડીયોમાં બતાવું કે જો મને આ ગિફ્ટ આવી. પેલા બાયડીને આપવાની હોય કે બાયડા નું આપવાની હોય. હા કોણ સમજાય એનો ફ્રેન્ડ્સ. ગિફ્ટ આપશો તો જ બોલાવીશ જ નહીં આજે, બસ કહી દો ને તમે મને બોલાવતા નહીં. ફ્રેન્ડ્સ ગિફ્ટ નો આવે એની લગન જ ન કરે. છૂટું કરી નાખો હાલો. આટલા વર્ષ ઘણાય સહન કર્યા. ફ્રેન્ડ્સ હું ક્યાં જઈશ, મારે શું કરી? હવે તો મમ્મી પપ્પાએ નથી રાખે નહીં તો ત્યાં વહી જત કાજુ તો પપ્પાઈ ખીજાય કે તમારા ઘરે રહ્યું. આમાં શું કરીએ ફ્રેન્ડ્સ, આપણે આવાને વળગીને બેવું જ પડે. ઓકે ફ્રેન્ડ્સ ચાલો, આજે મારી એનિવર્સરી છે એટલે મારે બહુ અપસેટ નથી રહેવું. આજે મારું ફોટો શૂટ કરવા જાવ હતું પણ એ પણ ટાઈમ ન મળ્યો. તડકાનું મને તો પ્લીઝ બહાર નીકળવું નથી ગમતું. તડકાના લીધે મેં ફોટોશૂટનું આળસ કર્યું. મારી તો જરાય સહન ન થાય તડકો ફ્રેન્ડ. ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો થોડુંક નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી કામે ધંધે લાગીએ. જોને મારા વીર અમારા વાળને હમણાં સીરમ લગા લે એટલે સારા થઈ જશે. બસ કરેલા છે એટલે આ જોઈને શું કરે એમાં કાળજી. સફેદી થઈ ગયા છે, કલર પણ નાખો છે. ગયડા થઈ ગયા ગયડા. હાલો ફ્રેન્ડ્સ ના જઈએ પાછા પાર્લરે. એ તો એને કામ ધંધે લાગી ગયા છે, હું મારા કામ ધંધે લાગી ગયા. ચાલે રાખે લાઈફ છે, શું કરીએ ફ્રેન્ડ. પણ હંમેશા એનિવર્સરી આવે ને એટલે બે દી અગાઉ છે ને હસબન્ડને ઘૂકાયો રખાય કે ગિફ્ટ આપજે તો જ એનિવર્સરી બોલાય. મને ગિફ્ટ નથી આપતા એને 20 વર્ષ થઈ ગયા બોલો. પહેલેથી મેં કાંઈ કીધું નહીં એટલે આજે તો ગિફ્ટ દે નહીં ને એટલે બોલવું જ નથી મારે. આઈ હેટ મેરેજ યુ નો ફ્રેન્ડ્સ. શું કરું આમાં. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ મેં આ મોબાઈલ એમને રાખ્યો હતો ને તો ઓટોમેટિક પાછો મારા મોબાઈલમાં કેમેરો ચાલુ કરી ગયો. યુ નો ફ્રેન્ડ્સ મેં નથી કર્યો. મેં આમ તાળી પાડી ને તો 1 2 3 લઈને મારો કેમેરો ચાલુ કરી ગયો. ઓ માય ગોડ, આવી સિસ્ટમ પણ છે મારા મોબાઈલમાં. બોલો મને ખબર નથી શું કરું ફ્રેન્ડ્સ આમાં. યુ નો ફ્રેન્ડ્સ નાસ્તો કરી લો ચાલો. બોલી નાખો. ઓકે તો અત્યારે વાગી રહ્યા છે બપોરના 2 ને હું ને મારી ભકુડી આવી ગયા જોબરવા. જોબરવું હોય તો અહીંયા જોબ ટીમકો થઈને બે છે ને આવી ગયા શિવા બાપુ. એમાં જેત થાય. તો ફ્રેન્ડ્સ અત્યારે અમને લઈ ગઈ છે ભૂખ
પણ આજે એનિવર્સરી હોય તો કંઈક નવીનું ખવડાવવું જોઈએ. શું કરે આમાં કાળજી? પણ આને કોણ સમજાવે? મારે તેને કેવું જ નથી. માંગ્યો આવે એનો વસ્ત્રામ તેનો વસ્ત્રામ તો આઈ ડોન્ટ લાઈક માય એનું વસ્ત્ર. લગ્ન કરવા સારું સારું ભગવાન નહીં. લગ્ન તો કરજે પણ વ્યવસ્થિત રહેજે, તાર બાપની જેમ નહીં. जहाँ पे होगा सपनों का अंधेरा. આવી એનિવર્સરી બકવાસ છે કાજુની. ફ્રેન્ડ શું કરે આમાં? શ્રીખંડ કેવું કંઈક લઈ આવે ને તમારે? ફ્રેન્ડ્સ ચાલો અત્યારે જમવા બેસતા. અને મારા માટે એક સરપ્રાઈઝ છે. ફ્રેન્ડ્સ આજે બાધીને કિશન મારા માટે ગિફ્ટ લઈ આવ્યા. પાછળની ગિફ્ટ જોવું હોય તો વિડીયો આગળ જવો પડશે તમારે કે આજે એનિવર્સરીમાં કાજુને શું ગિફ્ટ આવ્યું છે. ગિફ્ટ તો મસ્ત છે પણ હમણાં તમને નહીં દેખાડું, થોડીક વાર રહીને દેખાડીશ. થેન્ક યુ કિશન ફોર યોર લવલી ગિફ્ટ. બાધીને પણ ગિફ્ટ લઈ આવ્યા એટલે મેં એને જમવા દીધું. જો મારું ગિફ્ટ આવ્યું ને પછી સો ફ્રેન્ડ્સ કાજુની ગિફ્ટ જોવા માટે તમારે થોડુંક વેઇટ કરવું પડશે. અત્યારે તો હું બખાઈ ચાવું છું. જમવા બેસું ચાલો. અમે મમ્મી દીકરા ચોપડી લીધો હતો. હવે કિશન જાણે ને એની હોટલ જાણે. તો ફ્રેન્ડ્સ અત્યારે આવા તડકાનો હું પાર્લરે જાઉં છું. શું કરે આમાં કાજુ? એસીમાં જઈને હુઈ જા. એ તો રહેવા દે. હવે કાલે અત્યારે આવે ટાઈમે ગઈ હતી તો 3 વાળ્યું બેઠી હતી ને સાંજે 6 વાગ્યા સુધી વાળ જ કઈ પણ એકા ન કરા. આખા પાર્લરમાં વાળ. એક તો મારે કોઈ છોકરીઓ હમણાં આવતી નથી, એની એક્ઝામ આલે છે. શું કરે પછી કાજુને બધું સાફ કરવું પડે. તો ફ્રેન્ડ્સ ચાલો અત્યારે પાર્લરે જઈએ, બખાઈ ખાઈએ. હું તો બખાઈ ખાઈ એમાં હતી પે કરે. હા બધા એવા નંબર પ્લેટ વગરની ગાડી લઈ જાય એમાં પાછી કોકો પડીને એને સુખા પડીને જાય છે. અમારો પોપલો કેવડો મોટો થઈ ગયો. સો ફ્રેન્ડ્સ આ છે મારું ગિફ્ટ ટોપ. ગમતું નથી પણ શું કરવું હવે, રાખું તો અહીંયા થાય. નહીં તો વળી ભાઈ કે મોઢા ચડાવશે કે મારી લઈ આવેલી તને ગમ્યું ને. શું કરે આમાં કાચી ગમે નહીં તો રાખવું પડે. બોલો અમે 650 રૂપિયા નાખીએ એવા સોનાની વસ્તુની તો અમે કંઈક ડિમાન્ડ ન કરીએ પણ કપડાં તો સારા લઈ આવે માણસ. બટ ઇટ્સ ઓકે, હાલશે. બીજું કેવું લાગે? સારું લાગે? શું કરે આમાં કાજુ? માઈ ગયું સારું ન લાગતું હોય તો લાઈફમાં ક્યારે લગ્ન નહીં કરતા. આમાં હું તૈયાર થાય? ના તો તૈયાર જ નથી થાવું. રોકડવાની અમારે ક્યાંય જવું ન. અમારે બેમાંથી કઈને ક્યાંય જવું ન, જરાય ક્યાંય જવાનો રસ નથી.
ક્યાંય હોટલમાં જમવા જવું, રોગે રોગા રખડવા નીકળ્યું પડ્યા બોલો. એટલે શું આજે એનિવર્સરી છે એટલે કાલને જઈએ. હા પોતે આવ્યા 8 વાગે, એમાં હું જાય. તો ફ્રેન્ડ્સ હવે રખડીએ રોગા ગામમાં. એ પોરબંદરમાં હું બીજું રખડવા જવું કયો રોડ છે આ રોડે? કઈ વાર હમણાં નીકળ્યા નથી તેનાથી રોગે રોગે આ રોડે રખડવા નીકળ્યા. હવે એનિવર્સરી હોય કોઈની બકવાસ, રોગે રોગા હોટલમાં રખડવા. આજે તો ગલી ગલી બધા રોડ છે, બધા રોડમાં રખડી જાય ખોટે ખોટે. ભલે 500 નું પેટ્રોલ હોય, આમ થાય કેમ ખર્ચો કરો. હોટલમાં જમવા તો લઈ જશે ત્યાં. ભોલે ભંડારીમાં લઈ જાય. મને તો ભોલે ભંડારીમાં તમારા રેસ્ટોરન્ટમાં દેવી થાય નહીં તો આવી રેકડીઓમાં લઈ જાય. મારે એવા બધા બધા ખાવાનું મારી ફેવરેટ હોટલમાં જાઉં છું. પેલા તો ફ્રેન્ડ્સ ગયેલી દર વખતે મારી યુનિવર્સિટીમાં સાડી પહેરી, મારું લગ્નનું જૂતું પહેરી આવી ખોયા જેવી તૈયાર. પાણીપુરી તો ખવડાવે પાણીપુરી હાલ હાલ ભાઈ જેવું તો પાણીપુરી ખાઈ. અહીંયા ક્રિષ્ના પાણીપુરી છે ને મારી ફેવરિટ છે, એટલે મને મારી ફેવરિટ પાણીપુરી ખાવા લેવું. ચાલો આપણે તો પાણીપુરી મળી જાય એટલે શું બીજું. ટ્રાફિક પણ इतनी क्यों है बता तू हंसी, तेरे हुस्न से जिंदगी हंसी, तेरे हुस्न के आगे कोई हसीना कुछ भी नहीं. आंखों में मेरे सारे सपने सजा के नाच, मुझको तू दिल में रख ले, दिल को धड़का के नाच. प्यार अगर है मुझसे प्यार जगा के नाच, जानो दिल है जो तेरे मुझ पे लौटा के नाच. હેલો ફ્રેન્ડ્સ, તો કોઈ ભેગી જાય કિચન પાછળ એકચ્યુઅલી અમારા જે રસ્તે છે તે રાજવાન એની ભેગી ભેગી બકુ ભેગી ભેગી તો અમે અત્યારે જાય છીએ ભગવતીયન ક્ષેત્રમાં. આગળથી મારું મોઢું નથી દેખાતું વિડીયોમાં, એટલે સામેનું સીન બતાવું તમને. ત્યાં પપ્પા છે તો અમે એક જેવી છે દર વર્ષે એનિવર્સરી હોય ત્યારે પપ્પાને પગે લાગવા તો જાય જ છીએ. આમ તો સવારે જતા હોય પણ આજે થોડીક લેટ થઈ ગઈ તો સાંજે ગમે ત્યારે ટાઈમ કાઢીને આખા દિવસમાં પપ્પાને પગે લાગવા તો જઈએ જ છીએ. અત્યારે અમે જઈએ છીએ પપ્પા પાસે. પપ્પાને તો ખબર નહીં હોય આજે અમારી એનિવર્સરી છે, તો ચાલો જઈએ પપ્પા પાસે. આમાં કાળા કાળા મોઢા લઈને પકોડીને તો દેખાય છે તો આવી ગયા છે અમે પપ્પા પાસે પગે લાગવા માટે. ના બધા મને એનિવર્સરી વિશ કરે છે. થેન્ક યુ ભાવના, વર્ષા. પપ્પા પગે લાગલો કે કિશન આવે પછી? લગ્ન ની તારીખ આજે ભટકાડ્યા હતા મને તમારા દીકરાને. બીજું હું
ચૈતર મહિનામાં મને ને તમારા દીકરાને ભટકાડ્યા છે. આજ તારીખ છે. હા હાલો પપ્પાને હું તો લાગલો કિશન તો કઈ આવીએ. સુખી જીવો ધંધામાં બરકત આપે ઈશ્વર. થેન્ક યુ. તમારા દીકરા આવે ત્યારે એને આશીર્વાદ આપી દે છે નોખા. જી નહીં મારામાં બાઈધા જ રાખે. પપ્પા શું કરે મારે હવે ક્યાંય લોંગીલ ન પગે લાગવાનું હોય. બોલો બોલો હાલો. હેપી એનિવર્સરી. થેન્ક યુ. એકચ્યુઅલી અમે અત્યારે અનક્ષેત્રે પહોંચી ગયા છીએ ને આ છે મારું લાંગુ. પપ્પાને પગે લાગી લીધું છે. લંગુ તો કઈ લાગલ નહીં તમારું દેર થઈ ગયું ને તો તું મને લાગાય. ફ્રેન્ડ્સ આવું બધી છાયા રાખે શું. કિશન હજી નથી પહોંચ્યા. હમણાં આવશે ને એટલે રડો રડો થશે. હું ને પાર્થુ પહેલા આવી ગયા. એ બાયધા રાખે તો હું શું કરું એમાં મારું કઈ વાત. એનિવર્સરી પર બા દેશે તું બોલા. ના ના કોણ બાયધું વાંચું બોલ. તું ને પપ્પા બે. હા તો બોલે. એ હું નથી બાયધી તાર પપ્પા બાયધા. આવી બકવાસ હોય કોઈ નહીં. શું કરે આમાં કાળજી યુ નો ફ્રેન્ડ્સ. એટલે એક ટોપ લઈ દીધું એમાં તો હાવ આ તો આખું વર સંભળાવી હવે. પપ્પા रख लो सजा के तुझे सीने से लगा के आजा गले लग जा ख्वाब बना के तुझे दिल में छुपा के रखूं मेरे पास आ तो मुलाकातों में काली रातों में बातों ही बातों में दिल दे दिया तेरी बातों में समझा जिया बैठे ही बैठे मैंने दिल खो दिया तेरी बातों में समझा जिया बैठे ही बैठे मैंने दिल खो दिया इस दिल की राहों से बहकी निगाहों से कातिल अदाओं से तुझको है फसाना कुछ मीठी बातों से कुछ झूठे वादों से पक्के इरादों से दिल को है चुराना रख लूं सजा के तुझे सीने से लगा के आजा गले लग जा ख्वाब बना के तुझे दिल में छुपा के रखूं मेरे पास आ तो मुलाकातों में काली रातों में बातों ही बातों में दिल दे दिया तेरी बातों में समझा Shining in the setting sun like a pearl upon the ocean. Come and feel me, oh feel me. Shining in the setting sun like a pearl upon the ocean. Come and heal me, oh heal me. Thinking about the love we're making and a life we're sharing. Come and feel me, oh feel me. Shining in the setting sun like a pearl upon the ocean. Come and feel me, come on heal me. जो तू भी मेरा मेरा तेरा जो इकरार हुआ तो क्यों ना मैं भी कह दूं हुआ मुझे भी प्यार हुआ तेरा होने लगा हूँ होने लगा हूँ जब से मिला हूँ तेरा होने लगा हूँ होने लगा हूँ जब से मिला हूँ Shining in the setting sun like a pearl upon the ocean. Come and feel me,
તો અમે જોઈને ભટકતા ભટકતા ટોલ નાકે પહોંચી ગયા. યુ અત્યારે કેટલા દૂર આવ્યા છે. ટોલ નાખું તો મને એટલું દૂર લાગે, પણ અહીંયા તો જો અંધારું. શું કરું? અમે આવું તો જરાક અંધારો હોય. મારા ચટિયા બટિયા બધા ઉડી ગયા છે. ટોલ નાખે હમણાં મસ્તી એની ચા એટલી મસ્ત આવે, ગાંઠિયા પણ સરસ આવે, બાકી બધું મળે છે, પણ મને તો ચા ને ગાંઠિયા જ ભાવે, એટલે હું ખાઈશ મસ્ત ચા ને ગાંઠિયા. રાજો સનાટા લેવા માંડ્યા છે. એનિવર્સરી કંઈક તો પછી એન્જોય કર્યું. પાછું કે માર નથી આવું મોમાં. આમ તો અહીંયા રાત્રે 3-4 વાગ્યા સુધી ચાલુ જ હોય બધું, પણ આપણે કે થોડા આટલા વાગ્યા સુધી રહેવાય ને. તો ચાલો ચા ને નાસ્તો. એ ક્યારના બેઠા બેઠા આપણા પોરબંદરનું વાટે છે. બોલો આ બધા એ લોકો તો મને એમ છે કે લંડનથી આવ્યા લાગે છે. શું કરો ફ્રેન્ડ્સ? મેં પણ કહી દીધું કે મારે પોરબંદર જેવું તો ક્યાંય હોય જ નહીં. પોરબંદરનું કોઈ કાંઈ બોલે એટલે આપણે થોડું સહન થાય. અને શું ખબર હોય પોરબંદરમાં કેવા કરીએ છીએ માણસો. પોરબંદર ઇઝ બેસ્ટ ઓલવાઇઝ. સો પોરબંદરને કોઈ પણ ખરાબ બોલે એને બોલી જ દેવાનું, પછી ગમે એ હોય. તો આવી ગઈ છે મસ્ત ગાંઠિયા ને ચા. કેવા છે ગાંઠિયા? સંભારો સંભારો કેવો? બગડેલો. ફ્રેન્ડ્સ અમે જ્યારે આવીને ત્યારે એનો સંભારો બગડેલો જોઈ રાતે. શું કરીએ આમ? આજે તો વહેલા આવ્યા તો એ સંભારો બગડેલો. શું મરચાં ખાઈ લેજો. એની ચટણી સારી હોય. ચટણી હું તો ગમે ખાઈ લઈશ. ફ્રેન્ડ્સ હવે બધી કંઈ ભૂખ છે નહીં. મારા ચટિયા જોને ઉડીને થઈ ગયા હતી. ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયો છે 1 ને હું તો ફૂલ થાકી ગઈ છું. ચાલો અત્યારે ટોલ નાકાએથી ભાગીએ હવે ઘરે. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ મને ઠંડી પણ લાગવા માંડી છે. ફ્રેન્ડ્સ વે થઈ ગયા છે મારા ધડા વગરના. આખો દિવસ મૂડ અપસેટ હતું. અત્યારે વળી થોડુંક ઠીક થઈ ગયું છે. શું કરું? એમાં ફ્રેન્ડ્સ કંઈ કિચનનો પણ કંઈ વાક નથી. મારે લોંગ ડ્રાઈવ ન ગમે, મને ક્યાંય હોટલે જમવા જવું ન ગમે, મને ક્યાંય કોઈ વોટર પાર્કમાં ન ગમે, કોઈ વસ્તુ ન ગમે. તો એ શું કરે? બોરિંગ લાઈફ થઈ ગઈ છે મારી તો. સાવ એટલે સાવ બોરિંગ. ઓકે શું કરે કાજુ? નથી કાંઈ ગમતું. ઓકે એ તો એટલી ને એટલી ટ્રાફિક છે. ને હવે તો વધશે 1 વાગ્યા પછી તો ચાલો ભાગીએ ઘરે.